હિંમતનગર અરવલ્લી વિસ્તારના 100 જેટલા આદિવાસી નવયુગલો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લઈ લગ્ન ગ્રંથિથી જોડાયા। વધુમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કહ્યું કે સુખ હોય કે દુઃખ બધાએ એકબીજાથી બંધાયેલા રહેવું, ત્રીજી વ્યક્તિમાં નજર ન નાખવી સુખી દાંપત્ય જીવનની પ્રેરણા આપે છે અને 100 આદિવાસી યુવાનોએ મહંત સ્વામી મહારાજે મીંઢણ બાંધી આજીવન વ્યસન મુક્ત રહેવાના સંકલ્પ લેવડાવ્યા। વિશ્વવંદનીય સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સુરતના આંગણે ભક્તોને લાભ આપી રહ્યા છે। એ દરમિયાન સાબરકાંઠા, હિંમતનગર અને તેની આસપાસના 100 જેટલા યુવાનો લગ્ન ગ્રંથિથી જોડાવાના સમયે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લેવા માટે ખાસ સુરત આવ્યા હતા। આ તમામ યુવાનોને વ્યસન મુક્ત જીવન જીવવાના પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા। BAPS સંસ્થા દ્વારા ચાલતી અનેકવિધ પ્રવૃત્તિઓ પૈકી આદિવાસી ઉત્કર્ષની પ્રવૃત્તિ સિરમોર છે। આથી જ આદિવાસી બહુલ વિસ્તારોમાં મંદિરો બનાવી સમાજનો ઉત્કર્ષ કરવામાં આવી રહ્યો છે। હિંમતનગર ખાતે આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરના દશાબ્દી મહોત્સવ નિમિત્તે વિસ્તારના 100 જેટલા યુગલોનું લગ્નનું સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આ લગ્નમાં જોડાનારા 100 જેટલા નવયુગલો અને તેના પરિવારજનો ગઈકાલે સવારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લેવા માટે સુરત ખાતે આવ્યા હતા। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાતઃ પૂજામાં આદિવાસી બંધુઓએ કીર્તન અને આદિવાસી પારંપરિક નૃત્ય રજૂ કર્યું હતું। સામાન્ય રીતે આદિવાસી સમાજના લગ્નોમાં મોટા ભાગે લગ્ન પ્રસંગે દારૂ પીવો, માંસાહાર કરવો જેવી પ્રથા પ્રવર્તતી હોય છે, પરંતુ આ 100 નવયુગલો અને તેમના પરિવારજનોએ આ પ્રથાને તિલાંજલિ આપી શુદ્ધ સાત્વિક અને વૈદિક પરંપરાથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું। આદિવાસી યુવાનો અને તેમના પરિવારજનોની આવી શુદ્ધ ભાવનાથી પ્રસન્ન થયેલા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ તમામ પર રાજીપો વરસાવી તેઓને મીંઢણ, લગ્નના ઘરેણા અને અન્ય વસ્તુઓ પ્રસાદીના કર્યા હતા। આ પ્રસંગે આદિવાસી નવયુગલો અને તેમના પરિવારજનોએ આશીર્વાદ આપતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે લગ્ન એ પવિત્ર વિધિ છે, રૂપ અને ગુણોનો સોદો નથી અને એક આધ્યાત્મિક બાબત છે। પતિ પત્ની બંને એકબીજાને વફાદાર રહી લગ્ન પાડે તથા સુખ અને દુઃખમાં એકબીજાને સહાયભૂત થાય તો લગ્ન જીવન સુખદાયી નીવડે। લગ્ન એ સામાન્ય બાબત નથી, પણ એકબીજાને સમજીને સહાયરૂપ થવાની વિધિ છે। વ્યસન મૂકી દેજો, બધા સુખી થશો।